હિમાચલ પ્રદેશના શિમલામાં ક્ષતિગ્રસ્ત શિવ મંદિરના કાટમાળમાંથી મંગળવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો. કૃષ્ણનગર વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 8 મકાનો અને 2 લોકોના મોત થયા હતા અને એક કતલખાનું કાટમાળ નીચે દબાઈ ગયું. વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 56 થયો છે. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવકુમાર ગાંધીએ જણાવ્યું કે તાજેતરમાં ભૂસ્ખલનમાં 2 મૃતદેહ મળી આવ્યા. તેમણે જણાવ્યું કે સોમવારથી અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી 12 સમરહિલના શિવ મંદિરના સ્થળેથી, 5 ફાગલીમાંથી અને 2 કૃષ્ણનગરમાંથી મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે શિવ મંદિરના સ્થળે હજુ પણ 10થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ હવામાનના કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 16 ઓગસ્ટે એક દિવસ માટે બંધ રહેશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં સતત મુશળધાર વરસાદના કારણે યમુનાનું જળસ્તર ફરી વધ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.50 મીટરે પહોંચ્યું, જેના કારણે ફરી એકવાર દિલ્હીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઇટ અનુસાર જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે 203.48 મીટરથી વધીને મંગળવાર સુધીમાં 204.94 થઈ ગયું. દિલ્હીમાં યમુના નજીકના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ 41,000 લોકો રહે છે. આ વિસ્તારોને સંવેદનશીલ માનવામાં આવે છે. આઈએમડી દ્વારા મંગળવારે રાત્રે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં દિલ્હીમાં આવેલા પૂરના કારણે 27,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદના કારણે ગંગાના જળસ્તરમાં ઘણો વધારો થયો છે. ઋષિકેશમાં ગંગા જોખમની સપાટીથી 1 મીટર ઉપર પહોંચી ગઈ છે. જોકે ઋષિકેશમાં ગંગા ખતરાના નિશાન 340.50 મીટર છે, જ્યારે ગંગાનું જળસ્તર 341.30 મીટરને વટાવી ગયું છે. જોકે હાલનું સ્તર ઋષિકેશના અત્યાર સુધીનું સૌથી વધુ અને પૂરનું સ્તર છે. 2013ની આપત્તિ દરમિયાન ગંગા સ્તરને સ્પર્શી છે. હજુ પણ ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ શિવમૂર્તિ લગભગ સંપૂર્ણપણે ગંગામાં ડૂબી ગઈ છે, જેથી ગંગા ભગવાન શિવનો અભિષેક કરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધી જતા એક જ પરિવારના 4 વ્યક્તિઓ ડૂબી ગયા. આ મામલે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ શોધખોળ હાથ ધરી, પરંતુ અંતે તેમને મૃત જાહેર કરાયા. ગંગા નદીમાં ભારે વરસાદના કારણે જળસ્તર વધી જતા જનજીવન ખોરવાયું છે. હિમાચલ પ્રદેશમાં વરસાદના એલર્ટ વચ્ચે અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડથી જનજીવન ખોરંભે ચડ્યું છે. પીપલકોટી નજીક બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર પર અસર પહોંચી છે. સાથે જ અનેક લોકો અટવાઈ જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિકોની મદદથી તમામને રસ્તો પાર કરાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 51 લોકોના મોત થયા. આ 51 પૈકી 14 લોકો શિમલામાં બનેલી 2 ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામ્યા. ભૂસ્ખલનના કારણે પ્રદેશના અનેક માર્ગો અને ઘરોને ક્ષતિ પહોંચી છે. આ સાથે ભારે વરસાદના કારણે મંડીમાંથી પસાર થતી બ્યાસ નદીના જળસ્તરમાં પણ વધારો થયો. હિમાચલ પ્રદેશની સરકારે કંદાઘાટ અને શિમલા વચ્ચે ટ્રેન સેવાને હંગામી ધોરણે રદ કરી. લોકોના જીવ બચાવવા માટે બચાવ દળની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રાજ્ય સરકારને મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. તો આજથી 2 દિવસ દિલ્હી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પાસ કરાયેલા દિલ્હી સર્વિસ બિલનો મુદ્દો ગાજે તેવી સંભાવના છે. વિપક્ષ ભાજપ યમુનામાં પૂરની સ્થિતિ તેમજ તંત્રની કામગીરી, કેજરીવાલના બંગલાના પુનર્નિર્માણ સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. દિલ્હી સિવિલ બિલ પાસ થયા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ ફરી એક વખત સુપર બોસની ભૂમિકામાં રહેવાના છે, જેથી ફરી એક વખત રાજનીતિ ગરમાય તેવી સંભાવના છે. બુધવારે આપના કાર્યકરોએ નિર્માણ થતા દ્વારકા એક્સપ્રેસ વે પર વિરોધ નોંધાવ્યો. ભારતના કોમ્પ્યુટર ઓડિટર જનરલે એક્સપ્રેસ વેના નિર્માણના ખર્ચમાં વધારો દર્શાવ્યો. મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કર અને રીના ગુપ્તા સહિત પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરો દ્વારકા
એક્સપ્રેસવે હાઈવે પાસે એકઠા થયા તેમજ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો. આપ નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું કે આ સૌથી મોટું કૌભાંડ છે, જેના માટે પ્રતિ કિલોમીટર 18 કરોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેને 251 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. मोदी सरकार लगातार ईमानदारी की आड़ में छुपती है और अपनी की हुई सारी भ्रष्टाचार को छुपाती है, पर सीएजी की रिपोर्ट से ये साफ हो गया कि मोदी सरकार ऊपर से नीचे तक भ्रष्टाचार में डूबी हुई है. अब मोदी जी जाएंगे और अच्छे दिन आएंगे. આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક આયોજિત થઈ રહી છે. પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક મળી છે, જેમાં વર્ષના અંત સુધી આવનારા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વના નિર્ણય કરી શકે છે. શિવસેના નેતા સંજય રાઉતે અજીત પવારના શરદ પવારને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી અને રાઉતે કહ્યું કે અજીત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરી શકે. સંજય રાઉતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે અજીત પવારને પવાર સાહેબે બનાવ્યા હતા, શરદ પવારને અજીત પવારે નથી બનાવ્યા. પવાર સાહેબે સંસદીય રાજકારણમાં 60 વર્ષથી વધુ સમય પસાર કર્યો, 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શરદ પવારનું કદ ઘણું મોટું છે, આ જુનિયર લોકો છે, તેઓ શું ઓફર કરશે? બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક મંગળવારે કથાકાર મોરારી બાપુની રામકથામાં સામેલ થયા. ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બાપુની રામકથા ચાલી રહી છે, જે દરમિયાન ઋષિ સુનકે વ્યાસપીઠ પરથી જય સિયારામના નારા પણ લગાવ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી. ઋષિ સુનકે સંબોધન કરતા કહ્યું કે ભારતમાં સ્વતંત્રતા દિવસના પર્વ પર મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત હોવું ખુશી છે અને સન્માનની વાત છે. આ સાથે તેમણે કહ્યું કે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિન્દુ તરીકે રામકથામાં સામેલ થયો છું. ઋષિ સુનકે કહ્યું કે મારા માટે આસ્થા વ્યક્તિગત બાબત છે, તે મારા જીવનમાં દરેક પળે મને માર્ગદર્શન આપે છે. Bapu, Jai Siya Ram. It is truly an honor and a pleasure to be here today at Morari Bapu's Ramkatha at the University of Cambridge on Indian Independence Day. Bapu, I'm here today not as Prime Minister, but as a Hindu. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે રાજધાનીમાં રહેતા લોકોના અધિકારોને છીનવવા માટે પહેલા વટહુકમ અને ત્યારબાદ કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદા થકી દિલ્હીવાસીઓના અધિકાર છીનવવામાં આવ્યા, દિલ્હી સરકારની કામ કરવાની ક્ષમતા છીનવવામાં આવી. લોકો મને પૂછી રહ્યા છે કે તમે કેવી રીતે કામ કરશો? તો આ સવાલના જવાબમાં દિલ્હીવાસીઓને કહેવા માંગુ છું કે ભલે કેન્દ્ર સરકાર અમારી સત્તામાં ઘટાડો કર્યો, પરંતુ અમે 2 કરોડ દિલ્હીના લોકોની તેમની સત્તા ફરીવાર અપાવીને રહીશું. આ બાબતે અમે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડીશું. કેજરીવાલે કહ્યું કે જ્યારબાદથી મુખ્યમંત્રી બન્યો ત્યારબાદથી મારા કામમાં અવરોધ ઉભા કરવામાં આવે છે. अभी दिल्ली के लोगों का अधिकार छीनने के लिए पहले एक ऑर्डिनेंस लाया गया और उसके बाद एक कानून पास किया गया. दिल्ली के लोगों के लोकतांत्रिक अधिकार छीन लिए गए. दिल्ली की चुनी हुई सरकार के काम करने की क्षमता को छीन लिया गया. दिल्ली के 2 करोड़ लोगों को यह आश्वासन देता हूं कि जो मर्जी हो जाए, जो मर्जी पावर छीन लें, हमारे 2 काम जारी रहेंगे. एक तरफ हम पावर वापस आपको आपकी पावर वापस दिलाएंगे, दिल्ली के 2 करोड़ लोगों को आपको अपने अधिकार वापस दिलाएंगे. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં પીપલી બુર્ગી વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં તેમણે મહારાષ્ટ્ર અને છત્તીસગઢને જોડતા કોઠી કોરનાર પુલનું ઉદઘાટન કર્યું. ત્યારબાદ તેમણે સમગ્ર વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે જ્યારથી સિક્રેટ મુલાકાત થઈ છે ત્યારથી રાજ્યના રાજકારણમાં ખલબલી મચી ગઈ છે. ત્યારે હવે અજીત પવારના 2 નેતાઓ શરદ પવારના નજીકના નેતા સાથે મુલાકાત કર્યાના
અહેવાલ સામે આવ્યા. અજીત પવાર ટીમના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે પક્ષના ધારાસભ્ય નવાબ મલિક સાથે મુલાકાત કરી. મહત્વનું છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ નવાબ મલિકને આરોગ્ય તપાસના આધારે વચગાળાના જામીન આપ્યા છે. પ્રફુલ્લ પટેલે પત્રકારોને જણાવ્યું કે શરદ પવાર અને અજીત પવાર વચ્ચે કોઈપણ પ્રકારની રાજકીય વાતચીત થઈ નથી. જ્યારે પટેલને પૂર્વ રાજ્યમંત્રી મલિક અને અજીત પવાર વચ્ચે યોજાયેલી સંભવિત બેઠક અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે અજીત પવાર નવાબ મલિક સાથે જરૂરથી મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારે નવાબ મલિકને ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ પારિવારિક વાતની ટિપ્પણી માટે કોંગ્રેસની ટીકા કરી. જે અંગે કોંગ્રેસના નેતા ઉદિત રાજે મંગળવારે કહ્યું કે પાર્ટીમાં કોઈ વંશવાદનું રાજકારણ નથી. મલ્લિકાર્જુન ખડગે અમારી પાર્ટીના અધ્યક્ષ છે. વડાપ્રધાને ભાજપમાં પાર્ટીમાં કેટલા સાંસદોના પુત્ર ધારાસભ્યો છે તે અંગે માહિતી મેળવવી જોઈએ. કોંગ્રેસ પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે આવતા વર્ષે પીએમ મોદી લાલ કિલ્લા પરથી નહીં પણ તેમના નિવાસસ્થાન પરથી ધ્વજ ફરકાવશે. ખડગેના નિવેદનથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત ભાજપના નેતાઓની ટીકા કરી. કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર અહંકારી ગઠબંધનના ઘમંડને તોડશે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી પ્રાઇમ મિનિસ્ટર મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી કરી દીધું. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું કે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પંડિત જવાહરલાલ નહેરુના વારસાને મિટાવવા માંગે છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે ભાજપ અને આરએસએસ પંડિત નહેરુ પ્રત્યે ધૃણા રાખે છે. પંડિત નહેરુએ દેશની સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને તેના કારણે જેલની સજા પણ ભોગવી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા નહેરુ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. Mr. Modi on Atalji's birthday, death anniversary, is trying to erase the legacy of Nehru, which was created by Lal Bahadur Shastri and Radhakrishnan ji. It shows the pettiness of Mr. Modi. It shows the RSS, Bharatiya Janata Sangh and Bharatiya Janata Party's hate against Pandit Nehru. And we all know that Pandit Nehru's contribution to India's growth, struggle in freedom fight as well as the growth story of India, where we are, how he laid the foundation for the growth of India. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી પર કોંગ્રેસે ટીકા કરી. જે અંગે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પાર્ટીને સવાલ કરતા કહ્યું કે શા માટે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને મ્યુઝિયમમાં સ્થાન ન મળ્યું. રવિશંકર પ્રસાદે વંશવાદી રાજકારણના મુદ્દે કોંગ્રેસ પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે કોંગ્રેસ માત્ર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, તેમની પુત્રી ઇન્દિરા ગાંધી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પરિવાર વિશે જ વિચારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કર્યું કે મ્યુઝિયમમાં ભારતના तमाम वडाप्रधानों ने आवरी लेवामां आवशे. मोदी जी ने कहा जो भी भारत का प्रधानमंत्री है सबको स्थान मिलेगा. अभी तक मोदी जी ने स्वयं का अपना नहीं लगाया. यह है मोदी जी की सोच, सबको साथ लेके चलना, सबको सम्मान देना. तो जब सारे प्रधानमंत्रियों का वो है तो प्रधानमंत्री स्मृति लाइब्रेरी बनी है. हा? उनकी तो सोच क्या है, बस एक नेहरू जी, उनकी पुत्री इंदिरा जी, उनके पुत्र राजीव जी, उनके पुत्र राहुल जी. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે ત્યારે દિલ્હી સ્થિત અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ સમાધિ સ્થળે પુષ્પાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેબિનેટ પ્રધાનો અને ભાજપના નેતાઓ પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી. अटल जी हम सब का प्रेरणादायी थे. हम अभी तक इधर तक पहुंचे हैं वो अटल जी के कारण. अटल जी पूरे देश को प्रेरणा दिया, देशभक्ति पाठ सिखाया एंड कैसे सरकार का काम करना, कैसे सबको साथ लेके जाना, ऐसा एक पाठ हम सबको दिखाया. उसका रास्ते में हम जा रहे हैं.
भारत के पूर्व प्रधानमंत्री भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को मैं अपनी पार्टी, अपना दल की ओर से, हमारे सभी एनडीए घटक दलों की ओर से और पूरे हमारे एनडीए परिवार की ओर से विनम्र श्रद्धांजलि अर्पित करती हूं। वो 140 करोड़ भारतीयों की श्रद्धा का केंद्र है और सदैव उनकी कविताएं, उनका साहित्य, उनकी राजनीतिक जीवन यात्रा हमें प्रेरित करती रहेगी। राजनीति के शिखर पुरुष श्रद्धेय अटल जी, जो अदम्य साहस का प्रतीक थे और एक प्रखर चेतना के पुंज थे, निश्चित ही आज भारतीय जनता पार्टी को जो राष्ट्र सेवा का अवसर मिला है, उस अवसर के पीछे और भारतीय जनता पार्टी को इस मुकाम तक पहुंचाने में स्वर्गीय अटल जी का अद्वितीय योगदान है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના વખાણ કર્યા ત્યારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે પણ વડાપ્રધાન તરફ હાથ જોડીને જવાબ આપ્યો। મહત્વપૂર્ણ છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે સુપ્રીમ કોર્ટ લગભગ 1000 ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં અપલોડ કર્યા હતા। સ્વતંત્રતા દિવસના સમારંભમાં પીએમ મોદીએ માતૃભાષાના ઉપયોગ પર ભાર મૂક્યો। આના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી। પીએમ મોદીની પ્રશંસા સાંભળી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે વડાપ્રધાન તરફ હાથ જોડી જવાબ આપ્યો હતો। भारत के सुप्रीम कोर्ट का भी धन्यवाद करता हूं कि भारत की सुप्रीम कोर्ट ने कहा है कि आप जो जजमेंट देंगे उसका जो ऑपरेटिव पार्ट होगा वो जो अदालत में आया है उसकी भाषा में उसको उपलब्ध होगा। मातृभाषा का महात्म्य आज बढ़ रहा है। આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમ કોર્ટે લગભગ 1000 ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં અપલોડ કર્યા હતા। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે 9423 ચુકાદાઓ પ્રાદેશિક ભાષાઓમાં ટ્રાન્સલેટ થયા છે અને તેમાંથી 8977 હિન્દીમાં હતા। તેમણે કહ્યું હતું કે અમારું લક્ષ્ય છે સુપ્રીમ કોર્ટના 35000 મહત્વના ચુકાદાઓને તમામ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવે। marked our transition from imperialism to an independent nation based on the ideals of republicanism and democracy. Our founding leaders set the national priorities and visualized the institutional apparatus to bring out a social, political and economic change. To enable this change, our constitution institutionalizes a model of governance with parliament, the executive and the judiciary at the helm. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે આપણું બંધારણ એ સુનિશ્ચિત કરવા માટે ન્યાયતંત્રની મહત્વપૂર્ણ ભૂમિકાની પરિકલ્પના કરે છે કે શાસનની સંસ્થાઓ વ્યાખ્યાયિત બંધારણીય મર્યાદાઓની અંદર કામકાજ કરે। Our constitution envisages an important role for the judiciary to ensure that the institutions of governance function within defined constitutional limits. Moreover, the courts provide a safe democratic space for individuals to seek protections of their lives and liberties. The Supreme Court particularly has been the vanguard of institutional governance by enhancing access to justice and promoting constitutional values. મહત્વપૂર્ણ છે કે અદાલત અને સરકારની વચ્ચે ટકરાવના અહેવાલો થોડાક મહિનાઓ પહેલા પણ સામે આવતા હતા। ભૂતપૂર્વ કાયદા મંત્રી કિરણ રિજિજુ આને લઈ અને ઘણા પ્રસંગે સવાલ ઉઠાવી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ GSTV। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી મણિપુરમાં થોડા દિવસથી શાંતિ હોવાની વાત પર પ્રદેશ કોંગ્રેસે વળતો પડકાર ફેંક્યો। મણિપુર કોંગ્રેસે કહ્યું છે કે રાજ્યમાં શાંતિ હોય તો પાટનગર ઇમ્ફાલથી ભાષણ આપો। મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં મણિપુરનો ઉલ્લેખ કરીને લોકોને શાંતિની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ગત થોડા દિવસોથી શાંતિના અહેવાલ આવી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસે પલટવાર કર્યો છે। કોંગ્રેસના નેતા અને મણિપુરના પ્રભારી ભક્તચરણ દાસે કહ્યું છે કે જો શાંતિ બહાલ થઈ ગઈ હોય તો લાલ કિલ્લાના સ્થાને મણિપુરની ધરતી પરથી પટનગર ઇમ્ફાલથી ભાષણ આપો। जो काम राहुल जी ने कहा ना संसद में 2 दिन में हो सकता है, उसको आज लगभग 3.5 महीना हो रहा है। तो ये कोई बात है कि आप चाहे होते तो 7 दिन में कंट्रोल हो सकता था, 5 दिन में कंट्रोल हो सकता था। घटना को आपने बढ़ने क्यों दिया आज तक? કોંગ્રેસના નેતા ભક્તચરણ દાસે પીએમ મોદી પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ लगाव्यो છે। आज तक हिंसा घटा नहीं है। अगर वो बोल रहे हैं कि आज शांति बहाल हो गया है
तो मैं उनसे अनुरोध करूंगा कि वो जाएं, लाल किला से भाषण देने की जगह पर मणिपुर की धरती पर इम्फाल में खड़े होकर वहां भाषण दें। जरा सूरचंदपुर जाएं, कनकुपी जाएं, वहीं के लोगों को बीच में खड़े होकर भाषण दें, तब ना समझेंगे कि देश की प्रधानमंत्री गए हैं तो पूरा शांति रहा है। ये किस तरह की बातें कर रहे हैं, क्यों जनता को गुमराह कर रहे हैं? મહત્વપૂર્ણ છે કે 3 મેથી મણિપુરમાં ચાલી રહેલી હિંસામાં 160 લોકોના મોત નિપજ્યા છે. આને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો મોદી સરકાર અને મણિપુરની ભાજપ સરકારને નિશાને લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બેંગાલુરુમાં ધ્વજારોહણ કરીને કહ્યું કે ભારતે દુનિયાને પ્રબુદ્ધ કરવા માટે જ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. ભાગવતે કહ્યું કે આપણે સૂર્યની પૂજા કરીએ છીએ, માટે આપણને ભારત કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે વિશ્વને જ્ઞાન આપવા માટે ભારત આઝાદ થયું છે. મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસે કર્ણાટકના બસવનગુડીના વાસવી કન્વેન્શન હોલમાં તિરંગો ફરકાવ્યો હતો. स्वतंत्रता दिवस में भारत के स्वतंत्र होने की जो बात हुई, संपूर्ण विश्व को प्रकाश देने के लिए भारत स्वतंत्र हुआ है. स्वतंत्र होना, वो जो स्व है भारत का, वो यही है, एतद् देश प्रसूतस्य सकाशादग्र जन्मनात् स्वम स्वम चरित्रम शिक्षेरन पृथिव्याम सर्वमानव. आज विश्व को उसकी आवश्यकता है, उसके लिए हमको तैयार होना है. ભારતના રાષ્ટ્રધ્વજની વાત કરતા મોહન ભાગવતે કહ્યું છે કે ધ્વજના ટોચમાં ભગવો રંગ બલિદાનનું પ્રતીક છે, સફેદ પવિત્રતા અને લીલો રંગ લક્ષ્મીજીનું પ્રતીક છે. हमने अपने इस राष्ट्र के ध्वज का जो उसको फहराया, उसके स्वरूप का चिंतन करना है. ये करना है तो हमें ज्ञान की, प्रकाश की आराधना करनी पड़ेगी. तमसोमा ज्योतिर्गमय, इस दिशा में अपने जीवन को अग्रसर करना पड़ेगा और त्याग करना पड़ेगा, निरंतर कर्मशील रहना पड़ेगा. इसलिए हमारे ध्वज के शीर्ष स्थान पर ये केसरिया भगवा गेरुआ रंग है, वो इन सब बातों का प्रतीक है. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે દુનિયાને પ્રબુદ્ધ કરવા માટે ભારતે સક્ષમ થવાની જરૂર છે. જો આપણે આમ નહીં કરીએ તો આ મુશ્કેલીનું કારણ બની શકે છે. આપણે સતર્ક રહેવું અને રાષ્ટ્રધ્વજ દ્વારા આપવામાં આવેલા સંદેશાના આધારે કામ કરવું અને વિભાજનકારી ષડયંત્રને નિષ્ફળ બનાવવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, GSTV. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની વાત કરનારાઓ રાજીનામું આપે. દિગ્વિજયસિંહે કર્ણાટકના હુબલીમાં કહ્યું કે હિન્દુત્વ શબ્દના રચયિતા સાવરકર છે. તેમણે કહ્યું કે સોફ્ટ અને હાર્ડ હિન્દુત્વ જેવી કોઈ વસ્તુ નથી. કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું છે કે હિન્દુત્વ શબ્દના રચયિતા સાવરકર છે. હિન્દુત્વનો હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મ સાથે કોઈ જ સંબંધ નથી. તેમણે બંધારણથી શપથ લઈ અને હિન્દુ રાષ્ટ્રની વાત કરનારાઓના રાજીનામાની માંગ કરી છે. No such thing as soft and hard Hindutva, because the author of Hindutva word is Mr. Savarkar, and he himself has swear. उन्होंने खुद ने कहा है कि हिंदुत्व का हिंदू धर्म से, सनातन धर्म से कोई रिश्ता नाता नहीं है. इसलिए ये सॉफ्ट हिंदुत्व, हार्ड हिंदुत्व कुछ नहीं होता है. દિગ્વિજયસિંહે કહ્યું છે કે સ્વતંત્રતા સંગ્રામ તમામ ધર્મોના લોકોએ સાથે મળીને લડ્યું છે. આ દેશ સૌનો છે. દિગ્વિજયસિંહે કહ્યું કે કમલનાથના નિવેદનને મીડિયામાં તોડી મરોડી અને રજૂ કરવામાં આવ્યું છે. ऐसा नहीं कहा उन्होंने, आपने गलत समझा इसे. उनका बयान था, भारतीय संविधान में हर व्यक्ति को अपना धर्म का पालन करने का अधिकार है और इसलिए भारत में संविधान ही सर्वोपरि है. उन्होंने ये जरूर कहा है कि हाँ, हिंदुओं की जनसंख्या यहाँ 85% लगभग है, हालांकि 85% से कुछ कम है. મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે ભારતમાં 82% હિન્દુઓ છે. આ પહેલેથી હિન્દુ રાષ્ટ્ર છે તો તેના બાબતે અલગથી જણાવવાની શું જરૂર છે. બ્યુરો રિપોર્ટ, GSTV.